નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરી છે। તેમની નવી આગાહી મુજબ આગામી 72 કલાક ગુજરાત માટે અત્યંત મહત્વના સાબિત થવાના છે, કારણ કે આ સમયગાળા દરમિયાન રાજ્યના 50% વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે। હવામાન અંગેની વિગતવાર માહિતી આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને અમરેલી પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે। બીજી તરફ અમદાવાદ અને પાટણ ગાંધીનગરના નાગરિકોએ પણ તૈયાર રહેવું પડશે, કારણ કે આગામી 72 કલાક દરમિયાન અહીં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। જો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં લોકોને હજુ થોડી નિરાશા મળી શકે છે, કારણ કે ત્યાં હાલ પૂરતો વરસાદ ઓછો રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આગામી 9 જુલાઈ પછી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદથી વિરામ એટલે કે વરાપ નીકળવાની શક્યતા છે। જો કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વરાપ ક્યારે નીકળશે તે વિશે હાલ કોઈ ચોક્કસ આગાહી કરી શકાય તેમ નથી। આ વિરામ લાંબો સમય નહીં ચાલે, કારણ કે 14 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પૂરી સંભાવના છે। આ નવી સિસ્ટમની સીધી અસરથી 16 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે। એટલું જ નહીં, અંબાલાલ પટેલે એવી પણ ચેતવણી આપી છે કે જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં પણ રાજ્યમાં અણધાર્યો અને ભારે વરસાદ પડી શકે છે। ગુજરાત રાજ્યમાં એક સાથે 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફનો સમાવેશ થાય છે। આ ત્રિપુટી સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની મુખ્ય લાઇન પસાર થઈ રહી છે, જેને પગલે આગામી 24 કલાક રાજ્ય માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આશંકા છે। આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।